ગૌતમભાઈ, તમે શું કહેવા માંગો છો? તમે તો આવા બધા કાર્યક્રમમાં જોડાતા રહેતા હશો, આમાં તમને શું અનુભવ થઈ રહ્યો છે નવો? ડૉક્ટર ઉન્નતિબેન શાહ દ્વારા હ્યુમન કેર ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને આજે આ ફાઉન્ડેશન દ્વારા અતિ સુંદર કામ થઈ રહ્યું છે. એ કામમાં મારી સાથે આ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ, બીજેપીના આગેવાન હોદ્દેદારો તથા એના સ્થાનિક લોકો જોડાયા છે. ખાસ તો આ વિસ્તાર એ સ્લમ વિસ્તાર છે અને એમાં અનેક સ્લમ વિસ્તારમાં લોકો રહે છે કે જેઓ રોડ ઉપર સૂતા હોય છે. જ્યારે અમદાવાદમાં ઠંડી વધી જાય છે અને રાતના ઠંડીનો ચમકારો એવો હોય છે કે સામાન્ય ઘરમાં રહેતા લોકોને પણ સ્વેટર અને ધાબળા અને રજાઈની જરૂર પડે છે, ત્યારે રોડ ઉપર રહેતા ગરીબ શ્રમિક ભાઈઓનું શું થતું હશે એની ચિંતા કરીને આ ફાઉન્ડેશન દ્વારા આજે જે કાર્ય થઈ રહ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા કામો દ્વારા, NGO દ્વારા જે સમાજની સેવા થઈ રહી છે એને હું ખૂબ બિરદાવું છું.